हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવા ડોસા। સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ રવો, 1.5 થી 2 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ, 3 થી 4 ટીસ્પૂન મેદો, 3 થી 4 ટીસ્પૂન દહીં, અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ડોસા માટેનું ખીરું તૈયાર કરી લઈશું। આ ખીરાને બતાવ્યા પ્રમાણે તૈયાર કરીશું। આ ખીરાને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને રવો સારો ફૂલી જશે। રવો સારી રીતે ફૂલી ગયા બાદ જરૂર લાગે તો થોડું પાણી એડ કરી દઈશું। ડોસા માટેનું ખીરું બનાવીને હવે તૈયાર છે। હવે તવો ગરમ થયા બાદ ઘી નાખીશું। ડોસાનું ખીરું ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। ડોસાની નીચેની બાજુ મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દો। ડોસાને પલટાવીને બીજી બાજુ પણ થોડી શેકી લઈશું। હવે આ ડોસાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। ઇન્સ્ટન્ટ રવા ડોસા ખાવા માટે તૈયાર છે। આ ડોસા ચટણી સાથે સર્વ કરીશું।